આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના મંદન વિશે અભ્યાસ કરીએ. જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પાણી ઉમેરીને તેને મંદ કરવામાં આવે, બરાબર છે, તો તેમાં રહેલ જે આપણે વિદ્યુતના પરિબળો બની ગયા, વિદ્યુતીય વિધિઓ બની ગયા, જેવા કે વાહકતા, વિશિષ્ટ વાહકતા, બરાબર છે, મોલર વાહકતા, તુલ્ય વાહકતા, આ બધામાં શું ફેરફાર થાય તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું મંદન. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રાવણની અંદર જ્યારે પાણીનો ઉમેરો કરવામાં આવે, બરાબર છે, ત્યારે દ્રાવણ મંદ થયું તેમ કહેવાય. તો સિમ્પલ એમ કહી શકીએ આપણે કે જ્યારે પાણીનો ઉમેરો કરવામાં આવે ત્યારે તો કે પહેલું તો શું થાય, તો કે જસ્ટ લખો ત્યારે, ચલો કદ લખું છું, બરાબર છે, કોન્સન્ટ્રેશન લખું છું એટલે કે સાંદ્રતા લખું છું, અને ડાયલ્યુશન લખું છું એટલે કે મંદન લખું છું. તો શું થાય, તો કે જ્યારે પાણીનો ઉમેરો કરવામાં આવે ત્યારે દ્રાવણનું કદ કેવું થાય છે, તો કે દ્રાવણનું કદ વધે છે. સાથે સાથે સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય. સાંદ્રતા ઘટે તો મંદન એટલે કે ડાયલ્યુટ, દ્રાવણ કેવું બનશે, ડાયલ્યુટ બનશે, એટલે કે દ્રાવણની મંદતામાં શું થશે, વધારો થશે. તો તમે આટલું યાદ રાખો કે જ્યારે દ્રાવણમાં પાણીનો ઉમેરો કરવામાં આવે તો દ્રાવણનું કદ વધે છે, દ્રાવણની સાંદ્રતા ઘટે છે અને દ્રાવણની મંદતામાં વધારો થાય છે. સારું, તો આપણે વિદ્યુત વિભાજ્ય વિશે અભ્યાસ કરીએ. આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના મંદન વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું મંદન કરવાનું છે પાણી ઉમેરીને. તો એના માટે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય એ આપણે જાણીએ છીએ. ઇવન તમે હમણાં ધોરણ 11માં સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા, અને હમણાં તમે જ્યારે દ્રાવણ ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર નંબર 2, એમાં પણ વિદ્યુત વિભાજ્યનો તમે અભ્યાસ કરેલો છે. છતાં પણ શોર્ટમાં જોઈ લઈએ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, તો કે જે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઉમેરવામાં આવે અને પાણીમાં ઉમેરતા 100% વિદ્યુત વિભાજ્યનું તો કે તેના ધનાયન અને ઋણાયનમાં વિયોજન થાય, એટલે કે આયનીકરણ અનુભવે, બરાબર છે, તેવા વિદ્યુત વિભાજ્યને શું કહીશું આપણે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીશું. દાખલા તરીકે મારી પાસે કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર છે. હવે હું એને શું કરું છું, પાણીમાં ઉમેરું છું. તો પાણીમાં ઉમેરતા શું થશે, તો કે A અને B એ ઘન પદાર્થ છે, A પ્લસ અને B માઇનસ બનેલો જે ઘન પદાર્થ છે વિદ્યુત વિભાજ્ય, એનું તો કે 100% આયનોમાં તો કે એનું વિયોજન થશે. આ ઘટનાને આયનીકરણ અથવા વિયોજનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ધારો કે 1 કરોડ AB ના અણુઓ હોય તો 1 કરોડ ધન આયન મળશે અને 1 કરોડ ઋણ આયન મળશે, એટલે કે 100% તો કે અણુઓનું તો કે આયનમાં રૂપાંતર થશે. માટે આ કહી શકાય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આયનીકરણ અંશનું મૂલ્ય કેટલું થાય, 100%. આયનીકરણ અંશ બોલો અથવા વિયોજન અંશ બોલો, આ ઘટના શું છે, આયનીકરણ કહેવાય. કેમ, તો કે આયન ઉત્પન્ન થાય અને અહીંયા A પ્લસ અને B માઇનસમાં વિયોજન થયું, છૂટા પડ્યા, માટે એને વિયોજન અંશ તરીકે પણ ઓળખી શકાય. તો કે આપેલ પ્રક્રિયા માટે આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ, જેને આપણે શું કરીશું, આલ્ફા વડે દર્શાવીશું. એને આપણે આલ્ફા વડે દર્શાવીશું. તો આલ્ફાનું મૂલ્ય કેટલું છે, તો કે 1 અથવા 100%. 1 કરોડ અણુને આપણે 1 તરીકે લઈએ દાખલા તરીકે, તો 1 કરોડ શું થઈ ગયું, તો કે વિયોજન થઈ ગયું. માટે 1 કરોડ છેદમાં 1 કરોડ અણુ બરાબર 1 થઈ જાય. ટકા કેટલા થાય, તો કે 1 કરોડ નું આયનમાં રૂપાંતર થયું એટલે 100% થાય. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કહી શકાય કે તેનું આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ અથવા ડિગ્રી ઓફ ડિસોસિએશન પણ કહેવાય છે અંગ્રેજીમાં, એનું મૂલ્ય કેટલું મળે છે, 1 અથવા 100% મળે છે એમ કહી શકાય. બરાબર. જો આયનીકરણ અંશ આલ્ફા એટલે શું, તો કે તમે જેટલા અણુ લીધા છે, દાખલા તરીકે અહીંયા 1 કરોડ અણુ લીધા છે, તો કુલ અણુની સંખ્યા, બરાબર છે, અને એમાંથી કેટલા અણુઓનું આયનોમાં વિયોજન થાય છે, આયોજન થાય છે, બરાબર છે, એ બંનેનો ગુણોત્તર લઈએ તો તે આપણને શું બતાવશે, આયનીકરણ અંશ બતાવશે, બરાબર છે. અહીંયા x અણુ હતા અને x બધા જ અણુઓનું તો કે આયનમાં રૂપાંતર થયું એટલે x/x બરાબર 1, બરાબર છે, અથવા 100% છે તેમ કહેવાય. તો ધ્યાન આપો, પ્રબળ વિદ્યુત વિભાજ્યની અંદર તો કે ફક્ત ને ફક્ત પાણીનો ઉમેરો કરવામાં આવે છે ત્યારે તો કે તેની વાહકતા તો વધશે જ, બરાબર છે. કેમ વાહકતા વધશે, તો કે એની અંદર જે અણુઓ છે એમાં રહેલા ધન આયન અને ઋણ આયન વચ્ચેના કદમાં શું થાય, આયન ડિસ્ટન્સમાં થશે વધારો થાય છે, પરિણામે તે સરળતાથી વહન પામે છે. એ પછી જોઈશું આપણે. ખાલી અત્યારે એટલું સમજો કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો અર્થ શું થયો, તો કે જેનું 100% આયનીકરણ થતું હોય એટલે તેનો અંશ કેટલો મળતો હોય, 1 અથવા 100% મળે છે તેમ કહેવાય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય,
તો નિર્બળ વિદ્યુત વિભાજક કોને કહેવાય? તો કે જે વિદ્યુત વિભાજનને પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીમાં ઉમેરેલા વિદ્યુત વિભાજનના 100% પૈકી ફક્ત 2 થી 3% કે 5% અણુઓનું આયનમાં રૂપાંતર થતું હોય, પણ બાકીના જે અણુઓ છે એ પાણીમાં દ્રાવ્ય થાય ખરા, પણ તેનું આયનોમાં રૂપાંતર થતું નથી, આયનમાં વિલીન પામતા નથી. તો તે વખતે તેનો આયનીકરણ અંશ ખૂબ જ ઓછો મળે છે, અતિ અલ્પ પ્રમાણમાં મળે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે સમીકરણ લખ્યું કે પ્રબળ વિદ્યુત નિર્બળ વિદ્યુત વિભાજક AB, અહીંયા પ્રબળ AB છે, અહીંયા નિર્બળ AB છે. હા, નિર્બળ વિદ્યુત વિભાજનને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એનું અલ્પ પ્રમાણમાં આયનોમાં વિલીન થાય છે. તો આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા. ધારો કે એની શરૂઆતની સાંદ્રતા AB છે, C છે. ધારો કે AB વિદ્યુત વિભાજનનું જે દ્રાવણ છે એની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? C છે. હવે અહીંયા પાણી તો અચળ રહેવાનું છે, પાણીમાં કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર છે. તો જ્યારે C સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણની આપણે વાત કરીએ, બરાબર છે, તો એમ માનો કે એની અંદર 3% કે 5% અણુઓનું આયનમાં રૂપાંતર થાય છે, વિયોજન થાય છે. તો એને આપણે શું કહીશું? વિયોજન અંશ અથવા આયનીકરણ અંશ કહીશું. અંશ એ મોલ દર્શાવે છે, ધ્યાન આપજો. તો ધારો કે એમ કહી શકાય કે AB ના આલ્ફા મોલ તો કે પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર છે. તો જેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લેશે, જેટલા મોલ પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા જ આપણને તો કે આયનો પ્રાપ્ત થશે. એટલે આપણે લખ્યું વિયોજન અંશ આલ્ફા એટલે આલ્ફા મોલ AB ના વપરાયા, એમાં આલ્ફા મોલ A+ આયન બન્યા અને આલ્ફા મોલ B- આયન બન્યા. ચાલો, આપણે સાંદ્રતાની વાત કરેલી છે, તો શું કરીએ આપણે? તો કે વપરાયેલ સાંદ્રતા કેટલી? તો કે અહીંયા AB માંથી કેટલા અણુઓનું તો કે કેટલી સાંદ્રતાનું A+ અને B- આયનમાં રૂપાંતર થયું? તો શું કરીએ? તો કે આલ્ફા મોલ ઇન્ટુ C સાંદ્રતા. તો સાંદ્રતા કેટલી થઈ ગઈ? C આલ્ફા અથવા આલ્ફા C બોલાય. તો જેટલી સાંદ્રતા વપરાય એટલી સાંદ્રતા શું થઈ? આયનો સ્વરૂપે ઉત્પન્ન થઈ. સારું, હવે શું થયું? એની અંદર સંતુલન સ્થપાયું. મિત્રો હંમેશા યાદ રાખો કે જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે તેમાં સંતુલન સ્થપાય. જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ફક્ત એક જ ડિરેક્શનમાં પ્રક્રિયા થાય. સારું, તો અહીંયા શું થયું? સંતુલનને કેટલી સાંદ્રતા બાકી રહી? AB અવિયોજિત સ્વરૂપે, બરાબર છે. તો શરૂઆતની સાંદ્રતામાંથી વપરાયેલ સાંદ્રતા બાદ કરો તો C - C આલ્ફા, આ તો ઉત્પન્ન થાય છે એટલે આમાં કોઈ ફેરફાર થવાનો નથી, આટલી ઉત્પન્ન થઈ. તો સંતુલનના બાકી કેટલી સાંદ્રતા રહી? તો કે આમાં શું કર્યું આપણે? તો કે C ને અચળ કાઢી દીધો. તો સૂત્ર શું બન્યું? 1 - આલ્ફા ઇન્ટુ C. પણ સંતુલન અચળાંક આપણે શોધવો છે. તો સંતુલન અચળાંક શું લખાય? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. એટલે અહીંયા લખ્યું આપણે A+ ની સાંદ્રતા ગુણ્યા B- આયનની સાંદ્રતા છેદમાં AB ની સાંદ્રતા ગુણ્યા H2. પ્રક્રિયા દરમિયાન પાણીના અણુમાં કોઈ ફેરફાર થતો નથી. પાણી કેવું રહે છે? અચળ રહે છે. 1 લિટર 2 લિટર 3 લિટર અચળ છે. તો એ અચળ છે માટે શું કરીએ? તો કે એ પણ અચળ છે, એનું મૂલ્ય અચળ, કે અચળ, બંનેને ગુણી નાખીએ. તો અહીંયા આપણે એની જગ્યાએ કે લખીએ. ધારો કે કે શું છે? અહીંયા વિયોજન અચળાંક છે, બરાબર છે. તો શું લખાશે? k × H2 બરાબર k. તો રહ્યું શું અહીંયા? A+ આયનની સાંદ્રતા ઇન્ટુ B- આયનની સાંદ્રતા છેદમાં AB ની સાંદ્રતા. તો A+ અને B- ની સાંદ્રતા શું છે? C આલ્ફા અથવા આલ્ફા C ઇન્ટુ આલ્ફા C છેદમાં 1 - આલ્ફા C. તો અહીંયા એક C ઉડી ગયો. તો રહ્યું શું અહીંયા? α²C/1 - આલ્ફા. હવે ધારો કે મારે આ સૂત્ર થઈ ગયું, બરાબર. તમને એક્ઝામમાં પૂછાય કે વિયોજન અચળાંક શોધો તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે A બરાબર α²C/1 - આલ્ફા. પણ જો મારે આલ્ફા મેળવવું શું કરવું પડે? તો કે અહીંયા દ્રાવણ કેવું છે? નિર્બળ વિદ્યુત વિભાજનનું છે, માટે આલ્ફા કેવો હશે? બહુ ઓછો હશે, બરાબર છે. દાખલા તરીકે તમે જુઓ, આપણે અહીંયા લખ્યું કે આલ્ફા બરાબર શું થાય? આયનીકરણ પામતા અણુઓની સંખ્યા છેદમાં કુલ અણુઓની સંખ્યા. તો એમ લખી શકાય કે ધારો કે કુલ અણુઓની સંખ્યા 100 છે અને વિયોજન પામતા અણુઓની સંખ્યા 5 છે. તો કેટલું થયું? 0.05. તો આલ્ફા કેટલું થઈ ગયો? 0.05, અતિ અલ્પ છે. તો 1 - આલ્ફાને આલ્ફાને અવગણી નાખો તો 1 - આલ્ફા બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. તો અહીંયા 1 - આલ્ફા બરાબર 1 થઈ જાય. તો k બરાબર α²C અને આલ્ફા સૂત્ર કરતા બનાવો તો આલ્ફા બરાબર થઈ જાય √k/c. આપણે આ સૂત્રનો એક્ઝામમાં ઉપયોગ કરીશું. હવે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં પાણી ઉમેરીને વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું મંથન કરીએ છીએ તે દરમિયાન વાહકતા G, વિશિષ્ટ વાહકતા કપ્પા K, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા પર C અસર જોવા મળે છે. તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જો અહીંયા શું કહે છે? તો કે સામાન્ય રીતે
પાણીનો ઉમેરો કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે દ્રાવણના કદમાં શું થાય છે? વધારો થાય છે. દ્રાવણના કદમાં વધારો થાય છે માટે સાંદ્રતા શું થાય છે? એની ઘટે છે. સાંદ્રતા ઘટે છે એટલે શું થયું? તો કે દ્રાવણ કેવું બન્યું? વધારે મંદ બન્યું. એટલે કે દ્રાવણના મંદનમાં શું થયું? વધારો થયો. બરાબર, એ મંદન લખીએ શબ્દ. મંદનમાં શું થયું? તો કે વધારો થયો. તો મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ વિદ્યુત વિભાજિત દ્રાવણમાં પાણી ઉમેરીને તેના દ્રાવણને મંદ કરવામાં આવે છે તે દરમિયાન તો કે દ્રાવણની વાહકતા, હું વાહકતા જ્યારે લખીશ ને ત્યારે G લખીશ. કેમ? તો કે વિશિષ્ટ વાહકતાને પણ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો ભૂલ ના પડે એટલા માટે હું વાહકતા G લખું છું. એટલે આ વાહકતા K નથી પણ શું છે? G છે. હવે ત્યારે દ્રાવણની વાહકતામાં હંમેશા વધારો થાય છે. ધ્યાન આપો, હંમેશા વધારો થાય છે. હમણાં આપણે જોઈએ પ્રમાણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ બે પ્રકારના છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો શું કહે છે? તો કે જ્યારે દ્રાવણનું મંદન કરવામાં આવે છે ત્યારે બંને પ્રકારના વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતામાં શું થાય છે? હંમેશા વધારો થાય છે. હા, પણ એમ કહી શકાય શું? તો કે સામાન્ય રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાપેક્ષે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતામાં વધુ વધારો જોવા મળે છે. સમજો આવું કેમ થાય? તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના છે. એક તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજું તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં શું થાય? તો કે તમે જ્યારે એનું દ્રાવણ બનાવો છો ત્યારે તો કે બધા જ 100% વિદ્યુત વિભાજનના અણુઓનું 100% આયનમાં રૂપાંતર થાય છે. એથી આપણને આલ્ફા કેવો મળે છે? આલ્ફા બરાબર 100% મળે છે. બરાબર છે? અથવા આલ્ફા બરાબર 1 મળે છે. ધ્યાન આપજો. બરાબર? તો આલ્ફા 100% મળે છે એનો અર્થ શું થયો? કે આવા વિદ્યુત વિભાજિત દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે, બરાબર છે, ત્યારે નવા આયનો ઉત્પન્ન થતા નથી. નવા આયન્સ ઉત્પન્ન થતા જ નથી. સામાન્ય રીતે જેમ આયનો વધે તેમ તો કે વાહકતા વધે. અહીંયા આયન તો અચળ થઈ ગયા છે. કેમ? જેટલા પાણીમાં વિદ્યુત વિભાજિત પદાર્થ નાખ્યો છે બધાનું આયનીકરણ થઈ ગયેલું છે. પણ અહીંયા શું થશે? તો કે સામાન્ય રીતે વિદ્યુત વિભાજ્યની અંદર તો કે વિરુદ્ધ વીજભારવાળા આયનો છે. એટલે કે ધારો કે A+ આયન ધરાવતો હશે અને B- આયન ધરાવતો હશે, તો એ બેની વચ્ચે એક અટ્રેક્શન ફોર્સ જોવા મળશે. અટ્રેક્શન ફોર્સ જોવા મળશે. અને આ અટ્રેક્શન ફોર્સને કારણે તો કે એમનું વહન કેવું થશે? ધીમેથી થશે. વાહકતાનો અર્થ શું થયો? વાહકતા G નો અર્થ શું થયો? તો કે આયનોનું સરળતાથી વહન પામવું. બરાબર છે? તો અહીંયા એટ્રેક્શન ફોર્સને કારણે વિજાતીય વિરુદ્ધ વીજભારવાળા તો કે આયનો વચ્ચે આકર્ષણ બળને કારણે તો કે એમનું વહન તો કે ધીમેથી થાય છે. પણ જ્યારે પાણીનો ઉમેરો કરવામાં આવે છે, પાણીનો ઉમેરો કરવામાં આવે છે, આપણે એક મિનિટ કરવામાં આવે છે, શોર્ટમાં લખી દઈએ તો કે જ્યારે પાણીનું મંથન કરવામાં આવે છે, જ્યારે પાણી ઉમેરી દ્રાવણનું મંથન કરવામાં આવે છે ત્યારે તેમની વચ્ચેનો અટ્રેક્શન ફોર્સ કેવો થશે? ઘટશે.
ત્યારે તેમની વચ્ચેનું આકર્ષણ બળ ઘટે છે, તેથી સરળતાથી વિદ્યુતનું વહન થાય. તેથી કહી શકાય કે વાહકતા કેવી થાય? વાહકતા વધે છે એમ કહેવાય. નિર્બળ વિદ્યુત વિભાજનમાં શું થાય ધ્યાન આપજો. તો આપણે જાણીએ છીએ કે નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર આલ્ફા કેટલો હોય છે? 3% થી લઈને 5%. બરાબર છે. એનો અર્થ શું થયો? તો કે નિર્બળ વિદ્યુત વિભાજન દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધારો કે ઇમેજિન કરો કે 3% વિદ્યુત વિભાજનનું આયનમાં રૂપાંતર થયું છે, અથવા ફરી જ્યારે એની અંદર ધારો કે 1 લીટર પાણી નાખો છો તો ધારો કે ફરીથી બીજા 3% વિદ્યુત વિભાજનનું આયનોમાં રૂપાંતર થાય છે. ફરી પાણી નાખો છો તો ફરીથી આયનોમાં રૂપાંતર થાય છે. કારણ કે અહીંયા આયનોમાં રૂપાંતર તો બસ 100 ફક્ત 3%નું થયું છે. એટલે બાકીના જે છે એનું શું થશે? તો કે જ્યારે પાણી ઉમેરવામાં આવશે ત્યારે બાકીના અવિયોજિત સ્વરૂપે રહેલા જે વિદ્યુત વિભાજ્ય છે એનું આયનમાં રૂપાંતર થશે. બરાબર છે. કારણ કે એ 100% થાય ત્યાં સુધી એનું આયનમાં તો કે રૂપાંતર થયા કરશે, વિયોજન થયા કરશે. તો કહી શકાય કે નિર્બળ વિદ્યુત વિભાજનો આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ ખૂબ જ ઓછો હોવાને કારણે તો કે જ્યારે પાણી ઉમેરીને દ્રાવણનું મંદન કરવામાં આવે છે, ત્યારે શું થશે? ત્યારે નવા આયનો ઉત્પન્ન થશે. અને નવા આયન ઉત્પન્ન થાય તો વાહકતા કેવી થાય? વધે. તેથી વાહકતા G વધે છે તેમ કહેવાય. ટૂંકમાં આટલું યાદ રાખો. શું યાદ રાખશો? તો કે પાણીનો ઉમેરો કરતા મંદન વધે છે, સાથે સાથે વાહકતા પણ શું થાય છે? વધે છે. બરાબર છે. હવે જોઈએ કપ્પા વિશિષ્ટ વાહકતામાં શું ફેરફાર થાય. તો આપણે આ જોયું વાહકતા માટે. વાહકતા G ના સંદર્ભમાં જોયું આપણે. હવે આપણે વિશિષ્ટ વાહકતાના સંદર્ભમાં જોઈએ. તો વિશિષ્ટ વાહકતા की ચલો આપણે કપ્પાની વ્યાખ્યા ભણી ગયા. બોલો કપ્પા એટલે શું? તો કે કપ્પા એટલે 1 ml. કપ્પા બરાબર 1 ml દ્રાવણમાં અથવા લોકોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા કુલ આયનોની વાહકતા થાય. હવે ઇમેજિન કરો કે મારી પાસે ધારો કે અહીંયા આ રીતે 1 ml દ્રાવણ છે. જસ્ટ ઇમેજિન કરો કે આ 1 ml દ્રાવણ છે અને ઇમેજિન કરો કે 1 ml દ્રાવણમાં 500 ટોટલ આયનો છે, 500 આયન્સ છે. હવે તમે શું કરો છો? એની અંદર બીજું 1 ml પાણી ઉમેરો છો. તો 1 ml પાણી ઉમેરશો એટલે શું થશે? દ્રાવણ વધી જશે. બરાબર છે. તો અહીંયા જે આયન્સ છે એ આયન્સ તો એટલા જ રહ્યા. આયન્સમાં કોઈ ફરક પડે? ચલો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો આયનમાં કોઈ ફેરફાર થશે? તો કે કોઈ ફેરફાર થાય નહીં. સાથે સાથે તો કે એની અંદર તો કે કદ કેટલું થઈ ગયું? હવે 2 ml થઈ ગયું. આયનો કેટલા રહ્યા અંદર? તો કે 500 આયન્સ છે ટોટલ. તો 1 ml માં 500 આયન છે. તો અહીંયા તમને 1 ml માં કેટલા થશે? તો કે 2 ml એ 500 આયન્સ. તો 1 ml એ કેટલા થશે? 250 આયન્સ થશે. તો એનો અર્થ શું થયો? તો કે તમે જ્યારે પાણી ઉમેરીને દ્રાવણને મંદ કરો છો એ દરમિયાન 1 મિલી કદમાં 1 મિલી વિદ્યુત વિભાજનના કદમાં આયનોની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને જો આયનોની સંખ્યામાં ઘટાડો થતો હોય તો વાહકતા કેવી થાય? ઘટે. તેથી કહી શકાય વાહકતા કઈ વાહકતા? વિશિષ્ટ વાહકતા ઘટે છે. તમે કહો સાહેબ નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો આયનો ઉત્પન્ન નહીં થાય? તો
તો કે હા. અહીંયા લખીએ આપણે કે નિર્બળ વિદ્યુત વિભાજનના કિસ્સામાં આયનો વધે છે, આમ છતાં આયનોની સંખ્યામાં થતા વધારા કરતા કદમાં થતો વધારો વધુ હોય છે. આથી શું થશે? આથી વિશિષ્ટ વાહકતા ઘટશે. એના પછીથી મોલર વાહકતા જોઈએ. મોલર વાહકતાની વાત કરીએ તો મોલર વાહકતા માટે શું લખાય? તો કે લેમ્ડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અથવા કે ઇન્ટુ 1000 છેદમાં શું હશે? એ ગાડી મોલારિટી આવશે. અથવા શું લખી શકીએ આપણે? તો કે લેમ્ડા એમ બરાબર 1000 લેમ્ડા એમ બરાબર કે ઇન્ટુ વોલ્યુમ ઓફ કોન્સન્ટ્રેશન. આ બંને સૂત્રો બની ગયા લેમ્ડા માટેના. આપણે આના પરથી આ તારવેલું ખબર હોય તો તમે બંનેમાંથી કોઈ એક રીતે સમજાવો ચાલે. હવે તમે જુઓ અહીંયા લેમ્ડા એમ, અહીંયા તમે જુઓ મંદન કરવામાં આવે, જ્યારે મંદન કરવામાં આવે દ્રાવણનું તો કે કેવો થાય છે? ઘટે છે. અહીંયા આપણે જોયું ઉપર કેમાં શું થાય છે? વિશિષ્ટ વાહકતા કે કેવી થાય છે? ઘટે છે. પણ જો કે ઘટતો હોય તો લેમ્ડા કેવો થવો જોઈએ? ઘટવો જોઈએ. પણ સાથે સાથે દ્રાવણનું કદ કેવું થાય છે? વધે છે. બરાબર છે. અહીંયા વિશિષ્ટ વાહકતા ઘટે છે અને વિશિષ્ટ વાહકતા ઘટે તો લેમ્ડા એમ કેવો થવો જોઈએ? ઘટવો જોઈએ. અને કદ વધે છે તો એને કારણે શું થયું? તો કે લેમ્ડા એમ વધવો જોઈએ. તો હમણાં આપણે કીધું એ પ્રમાણે કે નિર્બળ વિદ્યુત વિભાજનના કિસ્સામાં અહીંયા યાદ રાખો સીધું જ કે સામાન્ય રીતે મંદન કરવામાં આવે છે તે દરમિયાન સંખ્યા થતા વધારા કરતા કદ થતો વધારો કેવો જોવા મળે છે? વધુ જોવા મળે છે. એટલે એનો અર્થ શું થયો? તો કે અહીંયા જે વિશિષ્ટ વાહકતા ઘટે છે એની સાપેક્ષમાં કદ થતો વધારો કેવો છે? વધારે છે. માટે બંનેનું પરિણામી તો કે અસર જોવામાં આવે તો તે વખતે લેમ્ડામાં વધારો થતો જોવા મળે છે. તેથી કહી શકાય કે તેથી મંદન દરમિયાન લેમ્ડા એમ ના મૂલ્યમાં વધારો થાય છે. ચાહે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ચાહે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. હા, પણ એમાં થતો વધારો તો કે જુદો જુદો હશે. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં થતો વધારો કોન્સ્ટન્ટ હશે. બરાબર છે. કારણ કે તેની અંદર 100% આયનોનું વિયોજન થયેલું છે. માત્ર તેની વચ્ચેના અંતરમાં તો કે વધારાને કારણે તો કે તેમની વચ્ચેનું આકર્ષણ બળ ઘટવાને કારણે વાહકતામાં વધારો થાય છે. બરાબર છે. જ્યારે પેલામાં તો જેમ જેમ તમે પાણી નાખો છો તેમ તેમ નવા આયન ઉત્પન્ન થાય છે. માટે એમાં મોલર વાહકતાનું મૂલ્ય વધારે જોવા મળશે, જે આપણે નેક્સ્ટ ભણીશું. આપણે અહીંયાથી પણ તમે કહી શકો તો કે તમે જુઓ, તમે જ્યારે કદમાં પાણી ઉમેરશો ત્યારે શું થાય છે? કદમાં વધારો થાય છે. અને કદમાં વધારો થાય તો મોલારિટી કેવી થાય? ઘટે. કેમ? મોલારિટી બરાબર શું લખાય? N/V. તો મોલારિટી અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો કદ વધે તો મોલારિટી કેવી થાય? ઘટે. અને જો મોલારિટી ઘટે તો લેમ્ડા કેવો થાય? વધે. તો આ રીતે કહી શકાય મોલર વાહકતા માટે કે એક સ્ટેટમેન્ટ લખીએ કે મંદન કરતા મોલર વાહકતા વધે છે. એમસીક્યુ માટે આવું અગત્યનો ક્વેશ્ચન છે. અનંત મંદન ને મોલર વાહકતા શબ્દ સમજો. મોલર વાહકતા એટલે લેમ્ડા એમ. અહીંયા નવો શબ્દ આવ્યો, અનંત મંદન ને મોલર વાહકતા. મંદન એટલે ખબર છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પાણી ઉમેરીએ એટલે દ્રાવણનું મંદન થયું તેમ કહેવાય. પણ અનંત મંદનનો અર્થ શું થયો? ઇન્ફાઇનાઇટ અનંત પાણી ઉમેરવામાં આવે ત્યારે મળતી મોલર વાહકતા. તો કે ના, અનંત મંદનનો અર્થ એવો નથી થતો
કે તમે ખૂબ પુષ્કળ પ્રમાણમાં પાણી ઉમેરો તે વખતે જે મોટર વાહકતા જોવા મળે એની અનંત મંદનને મોટર વાહકતા કહેવાય. એ સાચું નથી. તો સમજવા પ્રયત્ન કરો. મારી પાસે એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતું એક બીકર છે, મોટું બીકર છે, એમાં થોડુંક પાણી છે અંદર, એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. એની અંદર હું એક ધારો કે સપોઝ 100 ml પાણી નાખું છું, બરાબર છે. તો જ્યારે હું પાણી નાખીશ તો શું થશે? તો કે એની મોલર વાહકતા આપણે આગળ ભણી ગયા કે તમે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું મંથન કરો છો ત્યારે એની વાહકતામાં મોલર વાહકતા શું થાય? વધારો થાય છે. તો જેમ જેમ પાણી ઉમેરું છું એમ એમ દ્રાવણ મંથન થાય છે, એમ એમ એની મોલર વાહકતામાં વધારો થાય છે. પણ દરેક વસ્તુની એક લિમિટ હોય, એક સીમા હોય. એ સીમાની આગળ વધી જાવ ત્યારે એમાં કોઈ રિઝલ્ટ જોવા ના મળે. એનો અર્થ એવો થયો કે ચલો એક ઇમેજિન કરો કે તમે ભૂખ્યા છો અને તમને તમારે જમવાનું આપવામાં આવે છે, તમને મનગમતું રસોઈ તમને આપવામાં આવે છે, તો તમને પીઝા હોય, તમને પીઝા આપવામાં આવ્યા. પહેલો પીઝા ખાધો, બીજો પીઝા ખાધો, ત્રીજો આખો પીઝા ખાધો, ચોથો ખાધો, પાંચમો નહીં ખાઈ શકો. એક લિમિટ છે, લિમિટથી આગળ તમે ખાઈ શકવાના નથી, બરાબર છે. તમારી જે લિમિટ છે એ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર તમે જ્યારે પાણી અને દ્રાવણનું મંથન કરો છો ત્યારે એક ચોક્કસ સીમા એ તો કે પાણીનું કદ ઉમેર્યા પછીથી હવે એની મોલર વાહકતામાં કોઈ ફેરફાર થાય નહીં, બરાબર છે. તો આ સમય જે મોલર વાહકતાનું મૂલ્ય મળ્યું એને એની સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદનની મોલર વાહકતા કહેવાય. આપણે હાઇપોથેટિકલી ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. પહેલા તો જો અહીંયા શું કહે છે તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જેમ જેમ પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે તેમ તેમ તો કે મોલર વાહકતાના મૂલ્યમાં વધારો થાય છે. ધ્યાન આપજો. પરંતુ તમે પાણી ઉમેરતા જાઓ છો ત્યારે કોઈ એક સાંદ્રતાનું મૂલ્ય મળશે, બરાબર છે. ભલે એ 0.000 હશે પણ સાંદ્રતા તો કહેવાય ને. તો કે કોઈ એક સાંદ્રતાના મૂલ્ય માટે લેમ્ડા એમ અચળ બની જશે અને ત્યારબાદ તેમાં ગમે તેટલું પાણી ઉમેરવામાં આવે તો પણ હવે તો કે એના લેમ્ડાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે. તો આ જે સાંદ્રતા છે કે જ્યાં લેમ્ડા મહત્તમ છે અને એ અચળ બની ગયો છે, એ જે સાંદ્રતાનું મૂલ્ય છે એને શૂન્ય સાંદ્રતા અથવા અનંત મંદન તરીકે ઓળખવામાં આવે છે. શૂન્ય સાંદ્રતા શા માટે કહેવાય? કારણ કે સાંદ્રતાનું મૂલ્ય ઘટતું જશે. 0.1 છે, 0.01 થયું, 0.001 થયું, 0.001 થયું, 0.0001 થયું, તો સાંદ્રતા 0 ની નજીક પહોંચે છે. માટે એ વખતે જે સાંદ્રતા છે એને શૂન્ય સાંદ્રતા કહીશું અથવા મંદનની સાપેક્ષમાં શું કહેવાય? અનંત મંદન કહીશું. પણ અનંત મંદનનો અર્થ એવો નથી કે ઢગલાબંધ પાણી ઉમેરી જ જાઓ, બરાબર છે. આપણે એક હાઇપોથેટિકલ ઉદાહરણ લઈએ. તો જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા જોઈએ આપણે, ધારો કે મારી પાસે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. હમણાં આપણે પ્રબળ નિર્બળની વાત નથી કરતા. એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે, બરાબર છે. ધારો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, ધારો કે 10 ml છે. ધ્યાન આપજો. આ 10 ml વિદ્યુત વિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા સપોઝ માની લો કે એનું મૂલ્ય છે સપોઝ 2.3 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એકમમાં છે. આ રીતે હવે હું એની અંદર ફરીથી બીજું 10 ml પાણી નાખું છું એટલે દ્રાવણનું કદ કેટલું થઈ ગયું? 20 ml થઈ ગયું. તો એની મોલર વાહકતા કેટલી થશે? વધશે. તો સપોઝ 2.5 થઈ. ધારો કે મેં ફરી 10 ml નાખ્યું, ફરી 10 ml નાખ્યું, ફરી 10 ml નાખ્યું. ઇમેજિન કરો કે ધારો કે મેં એની અંદર ટોટલ 50 ml એટલે કે એમાં 40 ml પાણી ઉમેર્યું. 10 ml તો 40 ml ઉમેર્યું. તો તે વખતની સાંદ્રતા ધારો કે વધીને થઈ ગઈ 2.80 થઈ ગઈ છે. એમ કરતાં ધારો કે મેં 100 ml પાણી નાખ્યું એટલે કે 10 + 90 ml પાણી નાખ્યું ત્યારે એની તો કે મોલર વાહકતા વધીને 3.1 થઈ જાય છે. હવે હું શું કરું છું તો કે બીજું 10 ml પાણી નાખું છું. એ દરમિયાન પણ હવે એના મોલર વાહકતાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું 200 ml નાખું છું, ચલો, અને એટલે કે ધારો કે થઈ ગયું, ચલો બીજું 200 ml નાખું છું એટલે કે ધારો કે 310 ml થઈ ગયું. તો ત્યારે પણ તો કે એના મૂલ્યમાં હવે કોઈ ફેરફાર થતો નથી. તો તમે જુઓ અહીંયા 100 ml જે કદ મળ્યું આપણને એ વખતે જેની મોલર વાહકતા કેવી થઈ ગઈ? કોન્સ્ટન્ટ થઈ ગઈ. તો અહીંયા 100 ml વિદ્યુત વિભાજ્ય માટે જે સાંદ્રતા થઈ એ સાંદ્રતા એની મોલર વાહકતા અચળ બની જાય છે, બરાબર છે. તો આ મહત્તમ મોલર વાહકતાનું મૂલ્ય સાંદ્રતાના જે મૂલ્ય માટે મળે છે, બરાબર છે, તેને તો કે આપણે તે સાંદ્રતાને આપણે શૂન્ય સાંદ્રતા કહીશું અથવા મંદન કહીશું, અનંત મંદન કહીશું. અનંત મંદન એટલે શું? તો કે એની અંદર ઘણું બધું પાણી નાખ્યું એટલે કે એને વધારે મંદ કર્યું એટલે એને ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કહીશું અથવા એને શૂન્ય સાંદ્રતા કહીશું. કારણ કે સાંદ્રતાના મૂલ્યમાં શું થયો? ઘટાડો થયો, બરાબર છે. એટલે એને
આ સાંદ્રતાને બે નામથી ઓળખી શકાય. આને કહેવાય શૂન્ય સાંદ્રતા, એટલે કે સાંદ્રતા બહુ જ ઓછી થઈ ગઈ છે, પણ મંદતા કેવી થઈ ગઈ છે તો ઘણી બધી વધી ગઈ છે, એટલે એને અનંત મંદન કહેવાય. હવે આ 100 ml પછીના કોઈ પણ 100 ml એક બાઉન્ડ્રી બની ગઈ. એના પછીથી ગમે તેટલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર પાણી ઉમેરવામાં આવે, બરાબર છે, તેમ છતાં પણ તેના તો કે મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, માટે એને સીમિત તરીકે પણ ઓળખી શકાય છે. આ સાંદ્રતા એક સીમા બનાવે છે, માટે યાદ રાખો. આમ શૂન્ય સાંદ્રતાએ અથવા અનંત મંદને અથવા કોઈ સાંદ્રતાના ચોક્કસ સીમાએ મોલર વાહકતાનું જે મહત્તમ મૂલ્ય મળે છે એને શું કહીશું આપણે? તો કે અનંત મંદને મોલર વાહકતા કહીશું, શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા કહીશું, અથવા સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં લખવા પ્રયત્ન કરીએ તો અનંત મંદને મોલર વાહકતા. વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના મંદન દરમિયાન સાંદ્રતાના જે મૂલ્ય માટે મોલર વાહકતા નું મૂલ્ય મહત્તમ, તમે જો અહીંયા મૂલ્ય વધતું ગયું પણ પછી અચળ થઈ ગયું. આ મહત્તમ થયું અને અચળ પણ થઈ ગયું, એટલે લેમ્ડા એમ નું મૂલ્ય મહત્તમ અથવા અચળ બને છે, બરાબર છે. તે મોલર વાહકતાને અનંત મંદને મોલર વાહકતા કહે છે. અનંત મંદનની જગ્યાએ શું લખાય? સાંદ્રતા શૂન્ય થઈ ગઈ એવું પણ કહી શકાય, કારણ કે ઘણી બધી તો કે સાંદ્રતામાં ઘટાડો થયો, અથવા એટલે બીજું નામ શું થાય? શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા. અને એક ચોક્કસ બાઉન્ડ્રી મળી ગઈ છે, સીમા મળી ગઈ છે, એના પછીથી અચળ થઈ જાય છે, માટે એને સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. તેને મિત્રો મોલર વાહકતા માટે આપણે આ રીતે કેપિટલ લેમ્ડાનો ઉપયોગ કરીએ છીએ, લેમ્ડા એમ. તો તમે અહીંયા લેમ્ડા એમ 0 લખો તો પણ ચાલે, અથવા તમે લેમ્ડા એમ ઇન્ફાઇનાઇટ લખો તો પણ ચાલે. તો તેને લેમ્ડા નોટ એમ અથવા લેમ્ડા ઇન્ફાઇનાઇટ, આલ્ફા નથી, ઇન્ફાઇનાઇટ વડે દર્શાવવામાં આવે છે. તમે અનંત મંદન બોલો એટલે લેમ્ડા નોટ એમ બોલાય, અને શૂન્ય સાંદ્રતા એટલે લેમ્ડા અનંત મંદન એટલે ઇન્ફાઇનાઇટ, અને શૂન્ય સાંદ્રતા એટલે લેમ્ડા નોટ એમ, બરાબર છે. તો તમે અનંત મંદનને મોલર વાહકતા અને શૂન્ય સાંદ્રતા મોલર વાહકતા તરીકે પણ ઓળખી શકો, અથવા સીમિત મોલર વાહકતાના નામથી પણ ઓળખી શકો, અને તમે આ બેમાંથી કોઈ પણ એકનો સંજ્ઞા સ્વરૂપે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો આના પરથી ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે તો કે એક નિયમ રજૂ કર્યો. હવે ધ્યાન આપજો, ઓસ્વાલ્ડ નો મંદનનો નિયમ. એ પેલા આપણે જસ્ટ વાત કરી લઈએ કે અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બે પ્રકારના છે. એક તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આપણે જ્યારે વાહકતા G નો અભ્યાસ કર્યો ત્યારે જ આપણે કીધું હતું કે જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરીને મંદન કરવામાં આવે છે તે દરમિયાન તેનું 100% આયનીકરણ થયેલું હોવાને કારણે એના આયનીકરણ અંશ 100% છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે નવા આયન ઉત્પન્ન થતા નથી. પરંતુ આ વિદ્યુત વિભાજ્યના જે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું આકર્ષણ બળ છે એમાં ઘટાડો થાય છે. જ્યારે તમે પાણી ઉમેરો છો ત્યારે
તેમની વચ્ચેનું અંતર વધે છે અને તેમની વચ્ચેનું અંતર વધતા જે આકર્ષણ છે, જે અવરોધરૂપ બને છે વહન દરમિયાન, એ ઘટે છે અને એને કારણે તેની વાહકતામાં વધારો થાય છે. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું હતું? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર તો કે એનો આયનીકરણ અંશ અથવા વિયોજન અંશનું મૂલ્ય કેટલું હતું? 3% થી 5% હતું, જે વિદ્યુત પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાપેક્ષમાં બહુ જ અલ્પ હતું. તો આવા નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર તમે જેમ જેમ પાણી ઉમેરતા જાઓ છો તેમ તેમ તો કે તેમાં આલ્ફાનું મૂલ્ય વધે છે. એટલે કે શરૂઆતમાં 100%માંથી 3% વિયોજિત હતા, વિયોજન સ્વરૂપે, ધન આયન અને ઋણ આયન સ્વરૂપે. 97% અવિયોજિત સ્વરૂપે દ્રાવ્ય હતા. પણ તો જ્યારે ફરીથી પાણી નાખો છો ત્યારે ફરીથી બીજા 3% જે અવિયોજિત પણ દ્રાવ્ય થયેલા વિદ્યુત વિભાજનના અણુઓ છે એમાંથી બીજા 3% તો કે આયનોમાં વિભાજિત થાય છે. બરાબર છે? એટલે કે આયનોની સંખ્યા વધે છે, એટલે વાહકતા વધે છે. તો મિત્રો યાદ રાખો શું છે તો કે પ્રબળ વિદ્યુત વિભાજનની સાપેક્ષે નિર્બળ વિદ્યુત વિભાજનની અંદર તો કે વાહકતામાં મંદન દરમિયાન થતો વધારો કેવો જોવા મળે છે? વિશેષ જોવા મળે છે. આવો નિયમ કોને આપ્યો? ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કોના માટે આપ્યો? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપ્યો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે નહીં. કેમ? પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તો આયનીકરણ અંશ 100% છે, બરાબર છે, એમાં આયન ઉત્પન્ન થતા જ નથી, એટલે એમાં વાહકતા ભલે વધે છે પણ એટલી બધી વધતી નથી જેટલી નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વધે છે. તો આપણે એનો નિયમ લખીએ. આપણે શું કહે છે એ કે નિર્બળ વિદ્યુત વિભાજન માટે મંદન દરમિયાન, અહીંયા હેડિંગ માર્યો આપણે, કોના માટે છે નિયમ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે છે. તો કે મંદન દરમિયાન પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતામાં થતા વધારાની સાપેક્ષે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણની વાહકતામાં થતો વધારો સવિશેષ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ નિયમનો આપણે અભ્યાસ આલેખ સ્વરૂપે હવે પછી કરીશું. પણ આ નિયમ શું કહે છે કે પ્રબળ વિદ્યુત વિભાજનની સાપેક્ષમાં નિર્બળ વિદ્યુત વિભાજનનું મંદન દરમિયાન તેની વાહકતા થતો વધારો કેવો જોવા મળે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વધારે જોવા મળે છે. આ નિયમ છે, બરાબર છે. તો ઓસ્વાલ્ડે એવું કીધું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે જે આયનીકરણ અંશ છે આપણે જેને આલ્ફા વડે દર્શાવીએ, બરાબર છે, અને જો મારે એ આલ્ફાનું મૂલ્ય મેળવવું હોય તો હું શું કરી શકું? તો એને એવું કીધું કે આપેલ સાંદ્રતાએ જો નિર્બળ વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા લેમ્ડા એમ હોય અને અનંત મંદને મોલર વાહકતા લેમ્ડા એમ નોટ હોય તો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્ડા એમ અપોન લેમ્ડા નોટ એમ થાય. તો આ રીતે તમને કોઈ ન્યુમેરિકલની અંદર કોઈ ચોક્કસ સાંદ્રતાએ તમને મોલર વાહકતાનું મૂલ્ય આપેલું હોય અને અનંત મંદનને મોલર વાહકતાનું મૂલ્ય આપેલું હોય તો તમે એ બંનેના ગુણોત્તર પરથી તમે
આપેલ નિર્બળ વિદ્યુત વિભાજનનો વિયોજન અંશ શોધી શકો છો. અને ત્યારબાદ જો તમે હવે પ્રબળ વિદ્યુત વિભાજન માટે તો આલ્ફા 100 થઈ જશે, 1 થઈ જશે, 100% થઈ થશે, માટે પ્રબળ વિદ્યુત વિભાજન માટે તો લાગુ પાડી શકતા નથી. હવે નિર્બળ વિદ્યુત વિભાજન માટે તમને ધારો કે એવું કીધું છે કે તમારે Ka શોધવો છે. તો K બરાબર શું થાય? તો કે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર, સૂત્ર આપણે આગળ ભણી ગયા. તો અહીંયા તમે આલ્ફાની કિંમત મૂકીને તમે નિર્બળ એસિડ માટે વિયોજન અચળાંક K નું મૂલ્ય શોધી શકો છો.